માર્ચ ડભોઈ તાલુકાના મેનપુરા પહોંચી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા. દેશને એક કરનાર સરદાર સાહેબની ગાથા લોકો સુધી ન પહોંચે તેવું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું. જ્યાં જ્યાં તે યાત્રા નીકળી છે તે ગામોને નામ ઇતિહાસમાં નોંધાશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના ભાગરૂપે યોજાઈ રહી છે કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ. આ યાત્રા ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચતા ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા. કોંગ્રેસના રાજમાં સરદાર સાહેબના વિચારોને દબાવી દેવાનું મોટું ષડયંત્ર રચાયો હોવાનો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આક્ષેપ કર્યો. 27 નવેમ્બરથી પ્રારંભ થયેલી યુનિટી માર્ચ યાત્રા 6 ડિસેમ્બરે કેવડિયા ખાતે વિરામ પામશે. દેશના નાના મોટા તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર સાહેબના વિચાર પહોંચ્યા છે. સરદાર સાહેબના જીવન કવનમાંથી દરેકને સાચી દિશા અને રસ્તો જડે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના ઘડવૈયા સરદાર સાહેબના વિચારોને જનજન સુધી પહોંચાડવાના આશય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવાનું હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કર્યો. જ્યારે આ પ્રસંગે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કાશ્મીરના રાજ્યપાલ અર્જનભાઈ મોઢવાડિયા, પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના મોટા નેતાઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોદીજી દ્વારા ઐતિહાસિક રૂપે આપણે જોયું છે કાશ્મીરથી લઈને ગામોથી લઈને શહેરો સુધી ચારેય દિશામાં જય સરદારના નારા જોડે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું અને રાષ્ટ્રવ્યાપી યાત્રા 26 નવેમ્બરથી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી તમામ રાજ્યોથી પ્રતિનિધિઓ આવ્યા અને આ પ્રતિનિધિઓ જોડે આજે વહેલી સવારથી આ 15 કિલોમીટરની પેદલ યાત્રામાં ગામમાં હજારો લોકો બહાર આવી જય સરદારના નારા સૌ ઉંમરના લોકોને સરદાર સાહેબના વિચારો, સરદાર સાહેબના જે આજે દેશને એક રાખવા માટે ખરેખર સૌથી મોટા સાબિત થયા છે એવા નિર્ણયોનો આ યાત્રા દરમિયાન માહિતી મળશે. ભવિષ્યની અંદર એમના જીવનમાં ક્યારેક કોઈ ચેલેન્જ આવશે તો એ ચેલેન્જ પહોંચી વળવું એ જરૂરથી આજે યાત્રા દરમિયાન સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજી પણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું. સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું. તમામ પદ, હોદ્દાઓ, સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર 3 વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો. વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા, પરંતુ એની કડવાશ રાખ્યા વગર 3 વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે, જે અંગ્રેજો ગયા ત્યારે 565 ટુકડાઓની અંદર વહેંચતા ગયા હતા, એને પોતાની કુનેહથી અને જે તે વખતના રજવાડાઓના સહકારથી એક બનાવી ભારતની અંદર વિલીનીકરણ કર્યું. ભારતની અંદર સાંસ્કૃતિક પુનરુદ્ધાર કરવાનું કામ કર્યું અને અત્યારની વર્તમાન સિવિલ સર્વિસીસની વ્યવસ્થાઓ છે જેને કારણે પણ આજે ભારત એક સાથે જોડાયેલું છે એ આપવાનું કામ કર્યું. અને ગુજરાત એમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.